મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ વ્યૂ મિક્સ ચેનલમાં. તો મિત્રો, આપણે આજે એવી સ્ટોરી વિશે વાત કરવાના છીએ કે તમે સાંભળીને ચોંકી જશો. આ વાર્તા મારા પાડોશીની ભાભીની છે. મારું નામ દીપક છે અને હું મુંબઈ નજીક વસઈ શહેરમાં રહું છું. મારી ઉંમર માત્ર 26 વર્ષ છે અને હું અહીં મારા કામ માટે એકલો છું. હું વસઈમાં રહું છું. મારો પરિવાર દૂર રહે છે. વસઈ એક સારું શહેર છે. ત્યાં સારા લોકો છે અને અહીંના લોકો ખૂબ જ એન્જોય કરે છે. હું અહીં રહેતો હતો અને છેલ્લા 2 વર્ષમાં મને સમજાયું કે તે જૂન હતો અને વર્ષ 2020. મારા ઘરની સામે એક ભાઈ રહેતા હતા અને જેઓ વારંવાર જોવા મળતા હતા. તેઓ શું કરે છે તે હું જાણતો હતો, પરંતુ તેમની કાર માત્ર 11 વાગ્યા પહેલા ઘરે આવતી ન હતી. એક દિવસ રવિવારનો દિવસ હતો. હું ઘરની બહાર આવ્યો અને તે મને મળવા આવ્યો અને કહ્યું, "ભાઈ, તમારી પાસે દરરોજ 1 કલાક હોય. જો તમારી પાસે સમય હોય તો કૃપા કરીને મારા પુત્રને ટ્યુશન આપો." મેં કહ્યું, "ઠીક છે. હું સાંજે 6 વાગે પાછો આવીશ અને આજે હું ઘરે છું. હું તમને સાંજે 6 વાગે પહોંચીશ." તે ભાઈ મને બેસાડી તેની પત્નીને કહ્યું, "સવિતા, જુઓ કોણ આવ્યું છે." પછી મેં જોયું કે તે ખૂબ જ મોટું ઘર હતું અને તે ખૂબ જ સારો એન્જિનિયર હતો. મને ખૂબ સારું લાગ્યું. 8 વર્ષનો પુત્ર અને તેણે મને નમસ્કાર કહ્યું. મેં પણ તને નમસ્કાર કર્યા અને તેના પુત્રને હેલો કહ્યું. મેં તેને તેનું નામ પૂછ્યું. તેણે મને તેનું નામ રવિ કહ્યું અને મને શાળા વિશે કહ્યું. અમે ચારે બેઠા થોડા સમય માટે અને પછી સામાન્ય રીતે વાત કરી. પછી દિવસ આ રીતે પસાર થયો. જ્યારે હું મારા ઘરે પાછો આવ્યો ત્યારે હું પૂનમ વિશે વિચારતો રહ્યો. મેં કહ્યું, "પૂનમે આજે વધુ વાત કરી નથી, પરંતુ તે હસતી રહી." મને લાગ્યું, રશ્મિકા મંદાના ઘરે આવો. મેં મારું શરીર સારી રીતે સંભાળ્યું અને બીજા દિવસે હું વહેલી સવારે મારી ઓફિસ ગયો. સાંજે 5 વાગે પાછો આવ્યો અને રવિના ઘરની બેલ વાગી. પૂનમે દરવાજો ખોલ્યો. આજે તેણીએ કટ્ટી શર્ટ પહેર્યું હતું અને તેનું શરીર ખૂબ જ ભારે હતું. લગભગ મારા જેટલી જ ઊંચાઈ. મલકીન ખૂબ જ સુંદર દેખાતી હતી અને તેણે મને તેણીને સુંદર કહેવાનું કહ્યું. બેહતાએ પણ તેણીને પાણી આપ્યું અને ચા માટે પૂછ્યું. મેં કહ્યું કે હું ચા નથી લેતો. તો મેં પૂનમ સિવાય કોઈ જોયું ન હતું, તેથી મેં પૂછ્યું કે રવિ ક્યાં છે. તેણે કહ્યું કે તે તેના રૂમમાં સૂઈ રહ્યો છે. પૂનમે પૂછ્યું, "તમે કેમ ન જાગ્યા? શું તમે વિચાર્યું કે કદાચ હું અહીં નહીં રહીશ?" પણ તેણે મને કહ્યું કે તેને સંપૂર્ણ ખાતરી છે. હું ઉપરના રૂમમાંથી 5 વાગે તારા ઘરે જઈ રહ્યો છું. તમે ઓફિસેથી આવ્યા પછી કપડાં બદલીને મારી પાસે આવ્યા અને બેલ વગાડી. જ્યારે તે રણક્યો, હું નીચે આવ્યો. હવે મને સમજાયું કે મામલો શું છે. મેં પછી પૂછ્યું, "રવિને ટ્યુશન આપવાનો વિચાર કોનો હતો?" પૂનમે હસીને જવાબ આપ્યો, "હું ઘણા મહિનાઓથી તારા વિશે વિચારતી હતી, પણ મારે તારે મારા ઘરે આવવાની વ્યવસ્થા કરવાની હતી. એટલે જ મેં દીપકને રવિનો ટ્યુટર બનવા કહ્યું." મેં ટ્યુશન વિશે વાત કરવાનું કહ્યું ત્યારે મારા મિત્રોએ કહ્યું કે પૂનમના પતિનું નામ દીપક છે. પછી જ્યારે મેં પૂનમને દીપક વિશે પૂછ્યું, ત્યારે મને ખબર પડી કે દીપકનો રિયલ એસ્ટેટનો બિઝનેસ છે અને તેનો મુંબઈનો ધંધો છે. ઓફિસ દૂર છે, તેથી તે 11 વાગ્યા પહેલા ઘરે આવી શકતો નથી. ત્યારે પૂનમ ભાભીએ કહ્યું કે હું રોજ નોટિસ આપું છું કે તમે સવારે 11 વાગ્યા પહેલા સૂઈ જાઓ અને સવારે સમયસર જાગી જાઓ. ઓફિસ તમે જઈ રહ્યા છો. હું તમને દરરોજ આવતા જોઉં છું અને મને સારું લાગે છે. આટલું કહીને રવિ ઊભો થયો અને થોડીવાર રવિને ભણાવવા લાગ્યો. પછી જ્યારે હું જવા લાગ્યો ત્યારે પૂનમે કહ્યું, "કાલે અડધો કલાક વહેલો આવજો. આ સમયે રવિ સૂઈ જાય છે."
મેં એક દયાલુ સ્મિત આપ્યું અને વિદાય લીધી. હવે હું પૂનમ ભાભીને સમજી ગયો. હું સમજી ગયો કે મારું નસીબ ચમક્યું છે. 4 દિવસ પહેલા મેં ક્યારેય કલ્પના પણ ન હતી કરી કે એટલો જલ્દી મળવા જઈ રહ્યો હતો. બીજે દિવસે હું પૂનમના ઘરે પહોંચ્યો અને પૂનમે સૂટ પહેર્યો હતો અને નીચું શર્ટ પણ નહોતું. મેડમ મારી જેમ જ વાદળી રંગનું સિક્વિન ટોપ પહેરેલી હતી. હું નીચે બેસવા ગયો ત્યારે પૂનમે તેના રૂમ તરફ ઈશારો કરીને બોલાવ્યો. અને મારી આગળના રૂમમાં ચાલવા લાગી, પણ રૂમમાં ખૂબ જ સરસ સુગંધ આવી રહી હતી. પૂનમ ચાલુ થઈ ગઈ. ગુલાબી રૂમની લાઇટ મને આશ્ચર્યચકિત કરીને મેં પલંગ લીધો અને એસીને કારણે મેં કહ્યું, બધું જલ્દી નથી થઈ રહ્યું. હું રાહ જોતો હતો. આ દિવસ લાંબા સમયથી. હું વધુ રાહ જોઈ શકતો નથી. તેણે મને ગલે લગાડ્યો અને મને પલંગ પર ધકેલી દીધો. જેમ જેમ સમય પસાર થતો ગયો, તેમ તેમ પૂનમ મારા પર ખૂબ જ જંગલી થઈ રહી હતી. હવે તેણે મને ફ્રેન્ચ કિસ કરી અને તેના ઉપર પૂનમે મને તેનું બધું આપ્યું. થોડીવાર આરામ કરીને પૂનમે તેના પુત્રને ઉપાડ્યો અને તેને 1 કલાક ટ્યુશન આપ્યું. ત્યારબાદ રવિ તેના મોબાઈલ પર ગેમ રમવા લાગ્યો. ત્યારે પૂનમ બંધ થઈ ગઈ. મેં કહ્યું કે તે શરબત બનાવતી હતી. મેં શરબત લીધી અને ફરીથી અમે તેને બેડરૂમમાં લઈ ગયા અને તેને શરબત પીવડાવ્યું. પછી હું મારા ઘરે ગયો. આજની વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે મિત્રો? તમને આ વાર્તા કેવી લાગી? કોમેન્ટ કરીને જણાવો. અને તમને આ વાર્તા ગમી હોય તો વ્યૂ મિક્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયોમાં આવેલા નામપાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી.